नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोनि मङ्गलम् कुन्कुन्दारि विजेन्द्रमोसु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वा विभाव निदाता। समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર પૂરો કર્યો છે. હવે આજથી પરિશિષ્ટ શરૂ કરીએ છીએ. અમૃતચંદ્રાચાર્ય ભગવાને પરિશિષ્ટમાં 32 કળશ લખ્યા છે અને એમાં સ્યાદવાદ એટલે અનેકાંતનું સ્વરૂપ સમજાવ્યું છે, સાથે 47 શક્તિઓનું વર્ણન પણ કર્યું છે. આ તત્વજ્ઞાનની દ્રષ્ટિએ ઘણો મહત્વનો અધિકાર છે. આજે આપણે પરિશિષ્ટ શરૂ કરીએ છીએ. અહીંયા કહે છે કે અહીં સુધીમાં ભગવાન કુંકુંદાચાર્ય દેવની 415 ગાથાઓનું વ્યાખ્યાન ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવે કર્યું અને તે વ્યાખ્યાનમાં કળશ રૂપે તથા સૂચનિકા રૂપે 246 કાવ્યો એટલે કળશ થયા. હવે ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય દેવે વિચાર્યું કે આ શાસ્ત્રમાં જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાન માત્ર આત્મા કહેતા આવ્યા છીએ. આ શાસ્ત્રમાં જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાન માત્ર આત્મા કહેતા આવ્યા છીએ કે આત્મા એટલે જ્ઞાન, જ્ઞાન એટલે આત્મા એમ કહેતા આવ્યા છીએ. તેથી કોઈ તર્ક કરશે કે જૈન મત તો સ્યાદવાદ છે, તો પછી આત્માને જ્ઞાન માત્ર કહેવાથી શું એકાંત આવી જતો નથી? આત્મા અનંત ગુણનો સમૂહ છે અને એમાં જ્ઞાન પણ એક ગુણ છે. ત્યારે પછી આત્માને જ્ઞાન માત્ર કહીએ તો એ એકાંત થશે. અનંત ગુણનો સમૂહ એવો ભગવાન આત્મા, એને જ્ઞાન માત્ર કહેવાથી એકાંત થઈ જશે. અને જૈન મત તો અનેકાંતમાં માને છે, તો પછી જૈન મત અનેકાંતમાં માનતું હોય તો જ્ઞાન માત્ર આત્મા કહેતા એ વિરોધ થશે. એકાંતે આત્માને જ્ઞાન કહીએ તો એમ થાય કે અનેકાંત ન કરી. જૈન મત તો અનેકાંતમાં માને છે. અનેકાંત ને જ્યારે કથન પદ્ધતિમાં મૂકવામાં આવે તો આપણે એને સ્યાદવાદ કહીએ છીએ. કોઈ અપેક્ષાએ, સ્યાત એટલે કોઈ અપેક્ષાએ, વાત એટલે કથન, કોઈ અપેક્ષાએ કથન, એને સ્યાદવાદ કહીએ છીએ. તો અહીંયા જ્યારે આ લખવામાં આવ્યું છે, કથન કરવામાં આવ્યું છે, એમાં આત્માને જ્ઞાન માત્ર કહીએ તો કોઈને એવો તર્ક થશે કે જૈન મત સ્યાદવાદ છે, તો પછી આત્માને અહીંયા જ્ઞાન માત્ર કહ્યો તો એમાં એકાંત આવી જતો નથી? અર્થાંત સ્યાદવાદ સાથે વિરોધ આવતો નથી? આવો કોઈને તર્ક થશે, એવો પ્રશ્ન થશે. વળી એક જ જ્ઞાનમાં ઉપાય તત્વ અને ઉપેય તત્વ, ઉપાય તત્વ અને ઉપેય તત્વ, ઉપાય કરતા જે પ્રાપ્ત થાય તેને ઉપેય કહેવાય. ઉપાય એ પ્રયત્ન છે, એ પુરુષાર્થ છે, એ સાધન છે. એટલે એ ઉપાય કરતા જે પછી પ્રાપ્ત થાય છે તેને ઉપેય કહેવાય. એટલે બીજી વાત અહીંયા લીધી છે
કે વળી એક જ જ્ઞાનમાં એટલે કે જ્ઞાનને જ ઉપાય કહીએ અને પછી પ્રાપ્તિ એટલે ઉપેય એ પણ જ્ઞાન જ. તો એ બંને વસ્તુ એકલા જ્ઞાનમાં જ હોય એ કઈ રીતે બને? શું કહે છે કે વળી એક જ જ્ઞાનમાં ઉપાય તત્વ અને ઉપેય તત્વ એ બંને કઈ રીતે ઘટે છે? આવો કોઈને તર્ક થશે. આપણે એમ કહીએ છીએ ને કે પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિ, સર્વજ્ઞ દશાની પ્રાપ્તિ, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ એ આત્માનું જ્ઞાન કરતા થાય એટલે જ્ઞાન કરતા થાય એટલે જ્ઞાન છે તે ઉપાય છે, અને પ્રાપ્તિ થાય છે એ પણ પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એટલે એ ઉપેય થયું. તો એનો અર્થ એ થયો કે એક જ જ્ઞાનમાં ઉપાય તત્વ અને ઉપેય તત્વ એ બંને આવી ગયા. તો કોઈને એવો પણ તર્ક થાય કે આ ઉપાય તત્વ અને ઉપેય તત્વ એ બંને એકલા જ્ઞાનની અંદર જ હોય, એક જ જ્ઞાનની અંદર હોય એ કઈ રીતે બને? સાધન અને સાધ્ય બંને જ્ઞાન? આવો પ્રશ્ન થાય. સાધન એટલે ઉપાય એ પણ જ્ઞાન, અને સાધ્ય એટલે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ દશા એ પણ જે સાધ્ય છે એ પણ જ્ઞાન રૂપે. તો એવું જ્ઞાન કે જેમાં ઉપાય તત્વ અને ઉપેય તત્વ બંને સમાય છે, પણ એમાં તર્ક થાય છે કે એ કઈ રીતે બની શકે? એક જ જ્ઞાનમાં ઉપાય તત્વ અને ઉપેય તત્વ એ બંને કઈ રીતે ઘટે છે? એટલે આવા બે તર્ક લીધા છે. એક તો સ્યાદવાદની વાત લીધી કે જ્ઞાન માત્ર કહ્યું, આત્માને જ્ઞાન માત્ર કહ્યું, જ્યારે વાસ્તવમાં આત્મા તો અનંત ગુણનો સમૂહ છે, છતાં એને જ્ઞાન માત્ર કહ્યું તો એમાં એકાંત નથી થઈ જતો. આવો એક તર્ક છે. અને સાથે બીજો એવો તર્ક છે કે એ જ જ્ઞાનમાં ઉપાય તત્વ અને ઉપેય તત્વ એ બંને સમાય એ કઈ રીતે બને? એટલે આવો તર્ક થશે. બે જાતના તર્ક આ પ્રમાણે થશે. માટે આવા તર્કનું નિરાકરણ કરવાને માટે ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય દેવ હવે પરિશિષ્ટ રૂપે થોડું કહે છે. પ્રશ્ન સમજાય? બંને કયા પ્રકારના તર્ક થશે એ સમજાયું. પહેલો તર્ક તો એ થશે કે જૈન મત છે એનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ છે. અનેક અપેક્ષા દ્વારા વસ્તુના સ્વરૂપને આપણે સમજીએ છીએ, અને પછી જ્યારે એનું વર્ણન કરવામાં આવે ત્યારે પછી એ રીતે હોવું જોઈએ કે આ અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ આમ છે, આ અપેક્ષાએ આમ પણ છે, એમ સ્યાદવાદ રૂપ કથન હોવું જોઈએ. તો સ્યાદવાદ રૂપ કથન હોવું જોઈએ. એના સ્થાને અહીંયા કથન કઈ રીતે કરવામાં આવ્યું કે જ્ઞાન માત્ર આત્મા. જ્ઞાન માત્ર આત્મા કહ્યું તો એ કથન કેવું થયું? એમાં સ્યાદવાદ પછી આવતો નથી, એ તો એકાંત કથન થયું. તો એમાં સ્યાદવાદ સાથે વિરોધ આવશે. એટલે એક તો આવો તર્ક થાય છે, અને બીજો તર્ક એ રીતે થાય છે કે જે જ્ઞાનની વાત કરી એ જ્ઞાન પોતે જ સાધન છે, એટલે ઉપાય તત્વ છે, અને એમાં જે સાધ્ય છે, જે પ્રાપ્ત થાય છે એ પણ જ્ઞાન જ છે, પૂર્ણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે જ્ઞાનમાં જ બંને ઉપાય તત્વ અને ઉપેય તત્વ એ બંને કઈ રીતે આવે? આવા બે પ્રકારના તર્ક કોઈને થશે. તો એવા તર્કનું નિવારણ કરવા માટે, એનું નિરાકરણ કરવા માટે, એની સ્પષ્ટતા કરવા માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાન પરિશિષ્ટ રૂપે થોડું કહે છે. તો આ રીતે પરિશિષ્ટ કહેવાનું પ્રયોજન આપણને સમજાયું કે શા માટે પરિશિષ્ટ લખવામાં આવ્યું. કોઈને એમ થાય કે 415 ગાથા કુંકુંદાચાર્ય ભગવાનની આવી, તે ઉપરાંત 246 કળશ પ્રભુ અમૃતચંદ્રાચાર્ય આપે પણ લખ્યા, અને હજી શું બાકી રહી ગયું? કાંઈ બાકી રહ્યું નથી, બધું બરાબર જ છે, પૂર્ણ જ છે. પણ અભ્યાસ કરવા વાળા જીવોને આવો તર્ક થાય તો એની સમજ આપી છે. જો દ્રષ્ટિ કેટલી વિશાળ છે, મહાપુરુષોની દ્રષ્ટિને સમજીએ કે સામે રહેલો જીવ કદાચ આવા તર્કને કારણે એ પોતે પૂર્ણપણે, પૂર્ણ શ્રદ્ધાથી, પૂર્ણ વિશ્વાસપૂર્વક પુરુષાર્થ નહીં શરૂ કરી શકે
એવું ખ્યાલમાં આવતા અમૃતચંદ્રાચાર્ય ભગવાને આખું પરિશિષ્ટ લખી નાખ્યું. કરુણા તો જુઓ, મહાપુરુષોની કરુણા તો જુઓ, આપણને તકલીફ પડે નહીં એ માટે આખું પરિશિષ્ટ લખ્યું. એમના અંતરમાં તો બધું સ્પષ્ટ જ. તર્ક આપણે માટે કર્યા કે આવા તર્ક કોઈને થશે તો અમે એનું સમાધાન આપીએ છીએ, એટલે પરિશિષ્ટ લખવામાં આવ્યું. અહીંયા કહે છે કે આચાર્ય ભગવાને પરિશિષ્ટ રૂપે આ સમજ આપી છે કે બે પ્રકારના જે તર્ક છે એનું સમાધાન આપ્યું છે. તો આપણે પરિશિષ્ટની શરૂઆત કરીએ. કળશ 247. અત્ર સ્યાદવાદ શુદ્ધિ અર્થમ વસ્તુ તત્વ વ્યવસ્થિતિ ઉપાય ઉપેય ભાવશ્ચ મનાગ્ન ભૂયોપી ચિંત્યતે. શ્લોકના અર્થમાં કહે છે, અત્ર સ્યાદવાદ શુદ્ધિ અર્થમ. અહીં સ્યાદવાદની શુદ્ધિને અર્થે. સ્યાદવાદની શુદ્ધિ કરવી પડતી હશે. સ્યાદવાદની શુદ્ધિને અર્થે એટલે શું? કે સ્યાદવાદ ને બરાબર યથાર્થ સમજવા માટે. સ્યાદવાદની શુદ્ધિને અર્થે એટલે કે વસ્તુનું સ્વરૂપ સ્યાદવાદ જ છે, અનેકાંત સ્વરૂપ જ છે. એ ન્યાયથી જ બધી વાત કરી છે. એ કથનીમાં ક્યાંય અસત્ય નથી. બધું જેમ છે તેમ કહેવામાં આવ્યું છે, પ્રમાણિકપણે કહેવામાં આવ્યું છે. છતાં શ્લોકમાં એવી રીતે વાત લીધી છે કે આ વસ્તુનું સ્વરૂપ સ્યાદવાદ છે, એ અનેકાંત સ્વરૂપ છે, અને કથનીમાં પણ એમ સ્યાદવાદ જ કહેવામાં આવ્યું છે. પણ એની અમારે સમજ આપવી છે એટલી. એટલે કહે છે કે અહીં સ્યાદવાદની શુદ્ધિને અર્થે વસ્તુ તત્વની વ્યવસ્થા, વસ્તુ તત્વ વ્યવસ્થિતિ અને ઉપાય ઉપેય ભાવ જરા ફરીને પણ વિચારવામાં આવે છે. વસ્તુ તત્વ વ્યવસ્થિતિ ચ ઉપાય ઉપેય ભાવ મનાક ભૂય અપી ચિંત્યતે. અહીં સ્યાદવાદની શુદ્ધિને અર્થે વસ્તુ તત્વની વ્યવસ્થા અને એક જ જ્ઞાનમાં ઉપાયપણું અને ઉપેયપણું કઈ રીતે ઘટે છે તે બતાવવા ઉપાય ઉપેય ભાવ જરા ફરીને પણ વિચારવામાં આવે છે. ફરીને પણ વિચારવામાં આવે છે એટલે કે પહેલા આ વાત તો સમયસારમાં આવી ગઈ છે, આ કઈ નવું નથી, પણ એની મુખ્યતાથી અહીંયા કથન કરવામાં આવ્યું છે. ઉપાય અને ઉપેય એ ભાવની મુખ્યતાથી અહીંયા કથન કરવામાં આવ્યું છે, અને એનું પ્રયોજન અનેકાંતનું સ્વરૂપ સમજાવવાનું છે, અને ક્યાંય વિરોધાભાસ થતો નથી એ વાતની સ્પષ્ટતા કરવાનું છે. ભાવાર્થમાં પંડિતજી કહે છે કે વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક અનેક ધર્મ સ્વરૂપ હોવાથી તે સ્યાદવાદથી જ સાધી શકાય છે. ભગવાને જે 6 પ્રકારના દ્રવ્યો જોયા એ બધા જ દ્રવ્યો, એ બધા જ પદાર્થો અને આત્માના ગુણ ધર્મો એવું એ જગત આખાનું સ્વરૂપ છે. તો એ બધું સમગ્ર એમાં સમાય છે. એ રીતે અહીંયા વાત લીધી છે કે વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક અનેક ધર્મ સ્વરૂપ હોવાથી, અનેક ધર્મ સ્વરૂપ એટલે ધર્મ કયા, એટલે એનો અર્થ એ થાય કે એક અનેક, નિત્ય અનિત્ય, એ પ્રકારે ધર્મ. ધર્મને પર્યાય નથી હોતી, ગુણને પર્યાય હોય, ગુણનું પરિણમન હોય અને એના પરિણમન એની પર્યાય કહેવામાં આવે. ધર્મ છે એનો બીજો પ્રતિપક્ષી ધર્મ પણ એમાં હોય છે, જેમ કે એક અનેક, તત અતત. તો અહીંયા એવા ધર્મ એની વાત કરી છે કે વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક. સામાન્ય શું છે તે અને વિશેષ શું છે તે. કેટલાક ગુણો 6 દ્રવ્યમાં રહ્યા છે તો જે સ્વરૂપ છે તે સામાન્ય સ્વરૂપ છે, અને જે દ્રવ્યના વિશેષ ગુણ છે કે જે દ્રવ્ય એ ગુણો દ્વારા જુદું પડે છે, બીજા દ્રવ્યોથી જુદું પડે છે, એ વિશેષ ગુણો છે.
એ પણ અહીંયા અર્થ છે. અને અહીંયા બીજું સમજાવવું છે કે વિશેષ એટલે અહીંયા પર્યાય લેવી છે. સામાન્ય એટલે દ્રવ્ય. સામાન્ય જે કાયમ રહે છે તે સામાન્ય, અને વિશેષ એટલે પર્યાય, એ પણ અર્થ છે. અહીંયા કહે છે કે વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક અનેક ધર્મ સ્વરૂપ હોવાથી તે સ્યાદવાદથી જ સાધી શકાય છે. સાધી શકાય છે એટલે સમજી શકાય છે. કેમ કે અનેક પ્રકારે ધર્મ છે, આમ પણ છે અને આમ પણ છે, એમ જયારે કહેવામાં આવે તો પછી એ બે વિરોધાભાસી ભાવ વસ્તુના સ્વરૂપમાં જણાતા હોય તો એ કઈ રીતે હોય, તો એ એની અપેક્ષાથી જ સમજી શકાય. એક જ વસ્તુમાં નિત્યપણું અને અનિત્યપણું એવા બે વિરોધાભાસી ભાવ રહ્યા હોય, એવા બે વિરોધાભાસી ધર્મો રહ્યા હોય, તો પછી એ વસ્તુના સ્વરૂપને કેવી રીતે સમજાય કે આ નિત્ય છે કે અનિત્ય છે? તો કહે છે કે એવું નિત્ય અનિત્ય એવું બે વિરોધાભાસી પણ વસ્તુમાં જ રહ્યું છે, તો એને એની અપેક્ષા દ્વારા સમજી શકાય કે આ અપેક્ષાથી તે નિત્ય છે અને બીજી અપેક્ષાથી તે અનિત્ય છે. તો એવું બે વિરોધાભાસી ધર્મોનું એક જ વસ્તુને વિશે સમજવું છે, તો એને આપણે સ્યાતવાદથી, એટલે કે કોઈ અપેક્ષાથી આમ છે અને કોઈ અપેક્ષાથી બીજી રીતે છે, એમ કથનીમાં સમજીએ છીએ. કેમ કે વાસ્તવમાં એવું અનેકાંત રૂપ વસ્તુનું સ્વરૂપ છે. અનેકાંત સ્વરૂપ છે એને કથનમાં કહેવામાં આવે તો એને આપણે સ્યાતવાદ કહીએ છીએ. સ્યાતવાદ અને અનેકાંતને પહેલા સમજી લો. અનેકાંત એટલે અનેકાંત તો વસ્તુનું સ્વરૂપ છે. હવે એ અનેકાંત સ્વરૂપ જે છે એને જયારે કથનમાં લાવીએ, લખીએ, બોલીએ, ત્યારે એની સાથે આપણે એમ કહેવું પડે કે કથનચિત એટલે કે કોઈ અપેક્ષાએ આમ છે. હવે કોઈ અપેક્ષાએ વર્ણન કરવામાં આવ્યું હોય ત્યારે સાથે એનો અર્થ એવો છે કે બીજી કોઈ અપેક્ષાએ બીજી રીતે પણ છે, એ નક્કી થઈ જાય છે. એટલે એ સ્યાદવાદ દ્વારા જ સમજી શકાય. એટલે અહીંયા પંડિતજીએ એમ કહ્યું કે વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષાત્મક અનેક ધર્મ સ્વરૂપ હોવાથી તે સ્યાદવાદથી જ સાધી શકાય છે. એટલે સ્યાદવાદથી જ સમજી શકાય, એ સિવાય સમજી શકાય નહીં. એક વ્યક્તિને આપણે સમજવી હોય તો એને અનેક રીતે આપણે જાણવી પડે. એના સંબંધોનો વિચાર કરીએ તો એ જો જુદી જુદી અપેક્ષાથી એને ન સમજવામાં આવે તો એને વાસ્તવમાં આપણે જેમ છે તેમ સમજતા નથી. કોઈ વ્યક્તિ છે તો વ્યક્તિને આપણે કાકા કહી દઈએ તો કાકા એ એક જ અપેક્ષા થઈ, અને એક અપેક્ષાથી જો એને કાકા જ કહીએ અને એકાંતે કાકા સ્વીકારી લઈએ તો એ ખોટું થશે. એટલે જ્યારે એમને કહેવામાં આવે કે આ અમુક વ્યક્તિના કાકા છે તો એમાં અપેક્ષા આવી ગઈ. કોઈ અપેક્ષાથી કાકા છે તો કોઈ અપેક્ષામાં આવે કે અમુક વ્યક્તિના કાકા છે, અને અમુક વ્યક્તિના એ ભત્રીજા છે એટલે એમાં કોઈ અપેક્ષા એ ભત્રીજા છે, એમ બંને અપેક્ષાઓ આવી જાય ત્યારે જ એ બરાબર કહેવાય. એટલે કોઈ પણનો પરિચય કરીએ, કોઈ પણ પદાર્થનો પણ પરિચય કરીએ તો એમાં એના અનેક ગુણ અને ધર્મો હોય, એ બધાને જેમ છે તેમ સમજીએ તો એવા કેટલાક ધર્મો હોય કે જે વિરોધાભાસી લાગે. કેટલાક ધર્મોમાં આપણને એમ લાગે કે આ ધર્મ પણ છે ને આ ધર્મ પણ છે, એનો વિરોધાભાસી ધર્મ પણ છે. તો ખરેખર શું હશે? તો એવો ગૂંચવાડો ન થાય એટલે એ ધર્મો કઈ અપેક્ષાએ છે એને સમજવા જોઈએ, અને એ સમજાવનારું જે સ્વરૂપ છે એ સ્યાદવાદ છે. એટલે સ્યાદવાદથી એ સમજી શકાય, સાધી શકાય. આગળ કહે છે પંડિતજી કે એ રીતે સ્યાદવાદની શુદ્ધતા. જો શુદ્ધતા એટલે શું? સ્યાદવાદની શુદ્ધતા એટલે કથનીની શુદ્ધતા. કથનીની શુદ્ધતા એટલે કથન જે કરવામાં આવ્યું છે એ પ્રમાણિકપણે કરવામાં આવ્યું છે, એટલે એની પ્રમાણિકતા. એ કથન છે એ અસત્ય નથી, એટલે એની સત્યતા. કેમ કે એક અપેક્ષાએ આમ છે ને બીજી અપેક્ષાએ આમ છે, એટલે બંને વાત સાચી છે, બંને વાત સત્ય છે. વિરોધી વાત હોય છતાં પણ એ અસત્ય નથી, એટલે એની સત્યતા, એની નિર્દોષતા. એમ કહેવામાં કોઈ દોષ નથી લાગતો. વસ્તુના સ્વરૂપને કોઈ અપેક્ષાએ આમ છે એમ કહીએ તો તેથી કરી અને એને એમ કહેતા એના મૂળ સ્વરૂપનું વર્ણનમાં જે વાત છે તો એ સાથે
કોઈ દોષ આવે છે એમ બનતું નથી, એથી કોઈ અપરાધ બનતો નથી. એટલે એવી નિર્દોષતા, એવી નિર્મળતા, એટલે એમાં ભેળસેળથી આપણે કંઈ કહી દઈએ છીએ, ગોટા વાળી દઈએ છીએ, અડધું આમ અડધું તેમ, એમ નથી. નિર્મળતા, બધું સ્પષ્ટ. અને અદ્વિતીયતા, અદ્વિતીયતા એ તો આ અનેકાંત સ્વરૂપમાં જ છે. અને જૈન ધર્મમાં જ એવી આ અદ્વિતીય વાત છે જે અનેકાંત દ્વારા સમજાવવામાં આવી છે. બીજા કોઈ દર્શનમાં, બીજા કોઈ ધર્મમાં એ વાત ક્યાંય છે નહીં, બીજે ક્યાંય જોવા મળે નહીં. એવી આ વાત અહીંયા જૈન દર્શનમાં છે. અને એવા સ્યાદવાદની શુદ્ધતા એટલે પ્રમાણિકતા, સત્યતા, નિર્દોષતા, નિર્મળતા અને અદ્વિતીયતા સિદ્ધ કરવા માટે આ પરિશિષ્ટમાં વસ્તુનું સ્વરૂપ વિચારવામાં આવે છે. અહીંયા એક વાત પણ સાથે સમજ માટે લીધી છે કે એ વસ્તુનું સ્વરૂપ તો એ રીતે વિચારવામાં આવશે, પણ તેમાં એમ પણ બતાવવામાં આવશે કે આ શાસ્ત્રમાં આત્માને જ્ઞાન માત્ર કયો હોવા છતાં સ્યાદવાદ સાથે વિરોધ આવતો નથી. વળી બીજું, એક જ જ્ઞાનમાં સાધકપણું તથા સાધ્યપણું કઈ રીતે બની શકે, એટલે ઉપાય ભાવ અને ઉપેય ભાવ, ઉપાય તત્વ અને ઉપેય તત્વ એ બંને જ્ઞાનમાં કઈ રીતે હોય એ પણ સમજાવવામાં આવશે. એક જ જ્ઞાનમાં ઉપાય એટલે સાધકપણું અને ઉપેય એટલે સાધ્યપણું કઈ રીતે બની શકે તે સમજાવવા જ્ઞાનનો ઉપાય, ઉપેય ભાવ અર્થાત સાધક સાધ્ય ભાવ પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવે છે. તો આ પરિશિષ્ટ શાને માટે છે, એનું પ્રયોજન શું છે, આ બધી વાત કહી અને સ્યાદવાદ વિશે પણ થોડી સમજ આપી, અનેકાંતની આપણને વાત કરી. હવે આ કળશમાંથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ પ્રયોજનભૂત વાત જે કાઢી છે એ આપણે લઈએ. કોઈને એમ થાય કે આ તો સામાન્ય વાત કરીને આમાંથી પણ ગુરુદેવે પ્રયોજનભૂત વાત કાઢી છે. ગુરુદેવની આ જ વિશિષ્ટતા હતી. આપણે તો એને સમજ્યા, બરાબર સમજ્યા કે બરાબર છે, આ કળશ દ્વારા આ વાત સમજાય છે, પણ ગુરુદેવે આ જે કળશ છે એમાંથી પ્રયોજનભૂત વાત જે કાઢી છે એ અદભુત છે. પ્રવચન રત્નાકર ભાગ 10, પાના નંબર 342, કળશ 247, શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ એમાં કહે છે કે જુઓ, જેવી ભગવાને કેવળ જ્ઞાનમાં આત્મવસ્તુ જોઈ તેની સિદ્ધિ અર્થે પૂર્વે સમયકાળમાં ભરપૂર કહેવાઈ ગયું છે. ભગવાને આત્મવસ્તુ જોઈ, જેવું આત્માનું સ્વરૂપ જોયું છે, જેવો આત્મા જોયો છે, જાણ્યો છે, અનુભવ્યો છે, એ વાત એમના જ્ઞાન દ્વારા જ આગમમાં આવી. 12 અંગ અને 14 પૂર્વનું જ્ઞાન ગણધર ભગવાનને હતું અને એમાંથી પછી આ બધા આગમ શાસ્ત્રોની રચના થઈ. તો એ દ્વારા આપણને અહીંયા સમયસાર પરમ આગમમાં એ વિશે ઘણું કહેવાઈ ગયું છે, આત્માના સ્વરૂપ વિશે ઘણું કહેવાઈ ગયું છે. તો પણ ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય ભગવાન કરીને કાંઈક વિચાર આવતા વિશેષ કહે છે. એ વિશેષ શું છે? તો કે સ્યાદવાદની શુદ્ધિ અર્થે વસ્તુ તત્વની જે વ્યવસ્થા તે વિશેષ કહે છે. વસ્તુ તત્વની વ્યવસ્થા એ વિશેષ કહે છે. આ વિશેષ વાત શું કહી? એટલે આ પરિશિષ્ટ એ વિશેષ વસ્તુ થઈ છે. એ વધારાની વાત કરી, વિશેષ વાત કરી, પૂર્તિ તરીકે વાત કરી, સમજાવવા માટે વાત કરી, સ્પષ્ટતા માટે વાત કરી. તો એ વિશેષ વાત છે. તો એ વિશેષ શું છે? તો કે વિશેષની અંદર સ્યાદવાદની શુદ્ધિ અર્થે વસ્તુ તત્વની વ્યવસ્થા વિચારવામાં આવી. સ્યાદવાદ એકલો સિદ્ધ કરવો છે એમ નહીં, પણ વસ્તુનું તત્વ સમજાવીને વસ્તુની વ્યવસ્થા કેવી છે એ સમજાવી અને એ સ્યાદવાદથી વાત કરવી છે, સ્યાદવાદ સમજાવવો છે. તેમાં સ્યાદ એટલે કોઈ અપેક્ષાએ અને વાદ એટલે કથન. કોઈ અપેક્ષાએ કથન એને સ્યાદવાદ કહેવાય. આત્મા જે અનેકાંતમય વસ્તુ છે તેનું અપેક્ષાએ કથન કરવું તેનું નામ સ્યાદવાદ છે. આત્મા અનેકાંતમય વસ્તુ છે. આ બધા જ દ્રવ્યો છે એને વસ્તુ કહેવાય. 6 પ્રકારના દ્રવ્ય કહેવાય એને વસ્તુ કહેવાય. એમાં વસ્તુત્વ નામનો ગુણ છે એટલે આપણે વસ્તુ પણ કહીએ છીએ.
અને દ્રવ્યત્વ નામનો ગુણ છે, પ્રવેશ છે, પરિણમે છે, એટલે એને દ્રવ્ય પણ કહીએ છીએ. તો એ દ્રવ્ય અથવા એ વસ્તુ એનું સ્વરૂપ જ અનેકાંતમય છે. એમાં અનેક વિરોધાભાસી ધર્મો રહ્યા છે, એટલે એનું અનેકાંતમય સ્વરૂપ જ છે. તો એવો આ આત્મા કે જે અનેકાંતમય વસ્તુ છે. હવે અનેકાંતમય વસ્તુ છે તો એનું વર્ણન કરવામાં આવે તો એની સાથે કઈ અપેક્ષાથી એ વાત કહેવામાં આવી છે એ લેવામાં આવે, એટલે અપેક્ષાથી એનું કથન કરવામાં આવે. અને એ કોઈ અપેક્ષાએ આત્માનું સ્વરૂપ આમ છે અને બીજી અપેક્ષાએ આત્માનું સ્વરૂપ એનાથી વિરોધાભાસી પણ છે એ જ દર્શાવવામાં આવે, છતાંય એમાં ક્યાંય કોઈ રીતે વાંધો ના આવે એવી રીતે જે કથની કરવામાં આવે છે એ સ્યાદવાદ છે. આત્મા જે અનેકાંતમય વસ્તુ છે, કેમ કે વસ્તુ અનેકાંતમય હોય તો જ એના વર્ણનમાં સ્યાદવાદની જરૂર પડે. વસ્તુનું સ્વરૂપ એકાંતે હોય, એકાંતે જ હોય વસ્તુનું સ્વરૂપ, તો પછી એના વિરોધાભાસી ધર્મ જ નથી, અને વિરોધાભાસી ધર્મો નથી તો પછી કોઈ અપેક્ષા રહેતી જ નથી. પણ એમ તો નથી, વસ્તુનું સ્વરૂપ જ અનેકાંતમય છે, એટલે પછી સ્યાદવાદ વિના ક્યાંથી સમજાવી શકાય. જો વિરોધાભાસી ધર્મો ન હોય અને એક જ પ્રકારે હોત તો અનેકાંતની જરૂર હતી નહીં, અનેકાંત સ્વરૂપ જ ન હોત તો પછી તો સ્યાદવાદની જરૂરત રહેત જ નહીં. પણ વસ્તુનું સ્વરૂપ જ અનેકાંતમય છે, અનેક અંતરૂપ, અનેક પ્રકારે વસ્તુનું સ્વરૂપ છે, અને એમાં ધર્મની વાત કરી તો અનેક વિરોધાભાસી દેખાતા ધર્મ વસ્તુના સ્વરૂપમાં છે, એટલે એવું અનેકાંતમય વસ્તુનું સ્વરૂપ છે. અને એને જયારે જાણીએ છીએ તો પછી એને કોઈ અપેક્ષાએ આમ છે એમ જ સમજવું પડે, એટલે સ્યાદવાદની જરૂર પડે જ. એટલે જેમણે વસ્તુને અનેકાંતમય સ્વીકારી છે, જેમણે પણ વસ્તુને અનેકાંતમય સ્વીકારી છે એમને પછી સ્યાદવાદ વિના ચાલશે નહીં. તમે વસ્તુને અનેકાંતમય સ્વીકારતા નથી, એને એકાંતે સ્વીકારો છો તો પછી સ્યાદવાદની જરૂર નથી. એટલે જૈન દર્શન કરતા બીજા ધર્મો આ રીતે જુદા પડે. કોઈ પણ વાત એ કહે છે તો એમાં એ લોકો એકાંતે જ કહે છે, એટલે પછી એમને ક્યાં પછી કથનીમાં સ્યાદવાદની જરૂર પડી? કેમ કે એમણે વસ્તુના સ્વરૂપને અનેકાંતમય સ્વીકાર્યું જ નથી. વસ્તુ એટલે આ 6 દ્રવ્યોની વાત આવી ગઈ. બધા જ દ્રવ્યોમાં વિરોધાભાસી દેખાતા ધર્મો રહેલા છે, અને છતાંય વાંધો આવતો નથી. તો એ શું હોઈ શકે? હવે આટલી ડેપ્થમાં જઈએ, એટલા ઊંડાણથી આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે બંને પ્રકારના વિરોધાભાસી ધર્મો આમાં છે, છતાંય વસ્તુનું સ્વરૂપ આવું જ છે. એ કઈ રીતે હોય? તો એ સમજવું હોય તો પછી સ્યાદવાદથી જ સમજવું પડે કે અનેકાંત સ્વરૂપ છે, વાત સાચી છે. અને પછી એમાં એની અપેક્ષાનો પ્રશ્ન ઉપસ્થિત થાય કે આ અપેક્ષાએ આ વાત આ રીતે પણ સાચી છે, અને બીજી અન્ય અપેક્ષાએ આ વાત એના કરતા જુદી રીતે પણ સાચી ઠરે છે. પણ એ વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે એવું સ્વીકારીએ તો, અને વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે એવું ક્યારે સમજાય? કે એના પૂરા સ્વરૂપને સમજીએ તો. પહેલા તો વસ્તુ અનેકાંતમય છે એવું જેને જણાયું છે એને આ સ્યાદવાદની જરૂર છે. જૈન દર્શન સિવાય બીજે ક્યાં વસ્તુના સ્વરૂપને અનેકાંતમય કહ્યું છે? ક્યાંય નથી કહ્યું. એકાંતે વસ્તુને લઈને બેસી ગયા છે. બધા જ ધર્મો વસ્તુના સ્વરૂપને સમજ્યા જ નથી, બધું એકાંતે લઈને બેસી ગયા છે. બૌદ્ધ છે તે પર્યાયને માને છે, વર્તમાન પર્યાયને માને છે, દ્રવ્યને નથી માનતા. અને પેલા વેદાંત છે એ પર્યાયને નથી માનતા, માત્ર એક જ દ્રવ્યને માને છે. આ બધું એ એકાંતે લઈને બેસી ગયા છે. જૈન દર્શન બંનેને બરાબર જેમ છે તેમ માને છે. ભાઈ નિત્ય જે રહેવા વાળું છે તે દ્રવ્ય છે, અને અનિત્ય જે છે એ અનિત્યપણું પર્યાય રૂપે છે. એટલે વસ્તુનું સ્વરૂપ નિત્ય અનિત્ય છે. વસ્તુનું સ્વરૂપ નિત્ય અનિત્ય છે. હવે નિત્ય અનિત્ય કહેતા એમને તો ગૂંચવાડો થતો હતો, એટલે કોઈએ નિત્ય કહ્યો અને કોઈએ અનિત્ય કહ્યો. પેલા લોકોએ માત્ર પર્યાયને જોઈ એટલે આત્માને અનિત્ય કહ્યો, બૌદ્ધોએ અનિત્ય કહી દીધું, અને વેદાંતે એને નિત્ય જ કહ્યો, કેમ કે માત્ર દ્રવ્યને જ જોયું, પર્યાયને જોઈ નહીં. એમ નથી. એટલે એ
વસ્તુના સ્વરૂપની ઊંડાઈમાં ગયા જ નથી, એટલી ઊંડાઈમાં ગયા નથી, એટલે એમને ખ્યાલ જ નથી કે વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે. અને અનેકાંતમય સુધી પહોંચ્યા હશે કદાચ તો એમને સમજાયું નહીં હોય, કેમ કે ત્યાગવાદ દ્વારા જે વસ્તુ સમજાય એ રીતે એમણે સમજી નહીં કે આ અપેક્ષાથી આમ છે અને આ અપેક્ષાથી આમ છે. એટલે જૈન દર્શન જે છે એની અંદર જે સૂક્ષ્મતા છે અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ વસ્તુ જે રીતે સમજાવવામાં આવી છે એ દરેકને એની અપેક્ષા સહિત સમજાવવામાં આવી છે. એટલે બધા જ કથનો છે એ ત્યાગવાદથી કહેવામાં આવ્યા છે. એટલે ક્યાંય વિરોધાભાસ આવતો નથી, ક્યાંય ન્યાયનું ખંડન થતું નથી, ક્યાંય પ્રમાણિકતા ઘવાતી નથી, ક્યાંય સત્ય અસત્ય રૂપ થતું નથી. બધું જ જેમ છે તેમ બરાબર કહેવાય છે, બધું જેમ છે તેમ બરાબર સમજાય છે. એ વાત અહીંયા ગુરુદેવે કરી છે કે આત્મા જે અનેકાંતમય વસ્તુ છે તેનું અપેક્ષાએ કથન કરવું તેનું નામ ત્યાગવાદ છે. અનેકાંતમય વસ્તુને અપેક્ષા વડે કહેનારી શૈલી એ ત્યાગવાદ. હવે સમજાય છે કે વસ્તુનું સ્વરૂપ કેવું છે, શા માટે આ અનેકાંત છે અને શા માટે ત્યાગવાદ છે. અનેકાંત છે માટે ત્યાગવાદથી સમજવાની જરૂર પડી. વસ્તુનું સ્વરૂપ અનેકાંતમય છે અને અનેકાંતમય છે એવું તો જે સૂક્ષ્મતાથી વસ્તુના સ્વરૂપને વિશે વિચારે એને જ સમજવામાં આવે. આગળ કહે છે કે શિષ્યનો તર્ક છે ને કે આખા સમયસારમાં તમે આત્માને જ્ઞાન માત્ર વસ્તુ કહેતા આવ્યા છો તો તેમાં એકાંત થઈ જતું નથી. હવે જે અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ પરિશિષ્ટમાં આ બધી વાત જે કહેવાની છે એને માટે આ કળશમાં જે વાત કરી કે શા માટે અમે પરિશિષ્ટ કહીએ છીએ તો એ વાત ઉપર આવતા ગુરુદેવ કહે છે કે અહીંયા વાત એ છે, તર્ક એવો કર્યો અમૃતચંદ્રાચાર્ય ભગવાને કે આખા સમયસારમાં આત્માને જ્ઞાન માત્ર વસ્તુ કહેતા આવ્યા છીએ. ખરેખર વાસ્તવમાં જે અનંત ગુણનો સમૂહ છે એવો ભગવાન આત્મા એને જ્ઞાન કહ્યું, એને જ્ઞાન માત્ર કહેતા આવ્યા છીએ તો પછી એમાં એકાંત થઈ જશે. આ તર્ક જે કર્યો છે એ તર્ક કોઈકને થશે, ભલે આટલું બધું સમયસાર સમજાયું તે છતાં પણ કોઈકને એવો તર્ક થશે કે માત્ર જ્ઞાન એમ કેમ કહ્યું. તો એ તર્કને લઈને એના ઉત્તર રૂપે આ બધું કહેવાના છીએ એમ કરીને આખો કળશ કહેવામાં આવ્યો છે. તે છે કે શિષ્યનો તર્ક છે ને કે આખા સમયસારમાં તમે આત્માને જ્ઞાન માત્ર વસ્તુ કહેતા આવ્યા છો તો તેમાં એકાંત થઈ જતું નથી. તો કહે છે કે ના, એકાંત થઈ જતું નથી, અનેકાંત સિદ્ધ થાય છે, એકાંત થતું નથી. હવે ગુરુદેવે આ વાતને આપણને પ્રયોજનભૂત વાત તરીકે સમજાવી દીધી છે. આપણે તો એટલું જ સમજ્યા હતા કે શ્લોક દ્વારા શું કહેવાના છે, કઈ રીતે વાત કરવાના છે, બે તર્કની વાત આપણે લીધી. પણ અહીંયા ગુરુદેવ આપણને જે સમજાવે છે સમજવા જેવું છે. જો અહીંયા આમાંથી ગુરુદેવે શું કાઢ્યું? ગુરુદેવ કહે છે કે એકાંત થઈ જતું નથી, અનેકાંત સિદ્ધ થાય છે. કેવી રીતે તે સમજાવે છે. જ્ઞાન માત્ર વસ્તુ આત્મા આત્માપણે છે, જ્ઞાન માત્ર વસ્તુ આત્મા આત્માપણે છે અને શરીર મન વાણી કે રાગ આદિ પર જ્ઞેયપણે નથી એમ અનેકાંત સિદ્ધ થાય છે. કેટલું સરસ કાઢ્યું. આપણે વાક્યને કઈ રીતે જોતા હતા કે જ્ઞાન માત્ર વસ્તુ આત્મા એમ કહ્યું એટલે આપણે એમ લેતા હતા કે આ એકાંત થઈ જાય છે. ગુરુદેવે એમાંથી શું કાઢ્યું કે એનો અર્થ તો આવો થાય છે કે જ્ઞાન માત્ર વસ્તુ આત્મા એટલે એ જ્ઞાનપણે આત્મા છે અને શરીર મન વાણી રાગ એ બધા પર જ્ઞેયપણે નથી. બે વાત તો આવી ગઈ. અસ્થિ અને નાસ્તિથી જો એને વિચારવામાં આવે તો આની અંદર અનેકાંત તો પડ્યું જ છે. સમજાય છે? આપણે એમ કહ્યું કે જ્ઞાન માત્ર વસ્તુ એવો આત્મા, તો આત્માને જ્ઞાન માત્ર છે એમ કહ્યું તો આપણે શું વિચાર્યું કે આ તમે એકાંત કહ્યું. ગુરુદેવની દ્રષ્ટિ જુઓ. ગુરુદેવ શું વિચારે છે કે જ્ઞાન માત્ર વસ્તુ આત્મા છે એટલે એનો અર્થ એમ થયો કે એ શરીર નથી, મન નથી, વાણી નથી, રાગ નથી કે બીજા જે અનેક પ્રકારના પર જ્ઞેયો જે દ્રષ્ટિમાં આવે છે એ નથી. એટલે અસ્થિથી એ જ્ઞાન છે અને નાસ્તિથી કહીએ તો એ આ બધું નથી એ વાત પણ એમાં ગર્ભિત છે. એક જ્ઞાન માત્ર કહેતા આપણને ભેદ જ્ઞાન કરાવી દીધું ગુરુદેવે. જ્ઞાન માત્ર વસ્તુ આત્મા
આત્માપણે છે અને શરીર, મન, વાણી કે રાગ આદિ પર જ્ઞેયપણે નથી, એમ અનેકાંત સિદ્ધ થાય છે. આત્મા સ્વપણે છે, આત્મા સ્વપણે છે તે અસ્તિ અને પર જ્ઞેયપણે નથી તે નાસ્તિ. જગતના જે જ્ઞેયો છે એટલે જે બધા પદાર્થો છે, જે કઈ ભાવ છે, જે બધું જ્ઞાનમાં આવે છે એ બધું જ્ઞેય છે. એ બધા પરજ્ઞેય છે. સ્વ સિવાયના બધા જ પરજ્ઞેય. એ બધું આત્મામાં નથી. એટલે આત્મા એ રૂપે નથી. આત્મા સ્વપણે છે તે અસ્તિ અને પરજ્ઞેયપણે નથી તે નાસ્તિ. આત્મા જ્ઞાનપણે છે એ સ્વપણે છે અને પરજ્ઞેયપણે નથી. એટલે મન, વાણી, કાયા આ બધાપણે પરજ્ઞેયોપણે નથી. એ વાત નાસ્તિથી કહી, પણ એમાં અસ્થિ ને નાસ્તિ બંને રીતે વાત આવી જાય છે એવું અનેકાંત સ્વરૂપ છે. એટલે એ રીતે અનેક ધર્મ સિદ્ધ થાય છે અને એનું જ નામ વસ્તુનું અનેકાંત સ્વરૂપ છે. અનેક ધર્મ આ રીતે સિદ્ધ થાય છે. જે છે તે નથી, એ જ અનેકાંત છે. એક તરફ એમ કેવું કે આ છે અને પછી પાછું એમ કેવું કે એ નથી. એટલે કોઈ અપેક્ષાએ આ છે અને કોઈ બીજી અપેક્ષાએ એ નથી, એમ અનેકાંત. એટલે કે જે છે તે નથી એ જ અનેકાંત છે અને તેનું કથન કરનાર સ્યાદવાદ છે. વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓનું એકી સાથે પ્રકાશવું તે અનેકાંત છે. આ વ્યાખ્યા શું કહ્યું? વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર બે વિરુદ્ધ શક્તિઓનું, જો વસ્તુમાં એ બે શક્તિઓ પડેલી છે, વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી એ શક્તિઓ એ અંદરમાં રહેલી છે, પણ એ શક્તિઓ પરસ્પર વિરુદ્ધ શક્તિઓ પડી છે, તો એ બંને પરસ્પર વિરુદ્ધ શક્તિઓનું એકી સાથે પ્રકાશવું એ અનેકાંત છે. અર્થાત અનંત ધર્મમય વસ્તુ પોતે જ અનેકાંત સ્વરૂપ છે. અહીંયા ધર્મ એટલે શું? અહીંયા ધર્મ એટલે ધારી રાખેલો ભાવ, એને ધર્મ કહ્યો છે. અહીંયા ત્રિકાળી આત્માના આશરે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર રૂપ જે ધર્મ પ્રગટ થાય, એવા નિર્મળ પરિણામ થાય, એની અહીંયા વાત નથી. એ ધર્મની અહીંયા વાત નથી. અહીંયા તો ધર્મ શબ્દનો અર્થ એ કરવાનો છે. ધર્મ એટલે ધારી રાખેલો ભાવ, અને ધારી રાખેલો ભાવ એને ધર્મ કહ્યો. એટલે શું થાય કે એ રીતે ગુણ અને પર્યાય એ બંને ને અહીંયા તો ધર્મ કહ્યો છે. આગળ 343 પાના ઉપર સમજાવે છે કે પુણ્ય પાપના ભાવોને પણ એક સમયની પર્યાયમાં ધારી રાખ્યા છે, માટે તેને પણ ધર્મ કહીએ છીએ. ધારી રાખેલા ભાવ તો દ્રવ્યમાં છે, એ તો છે એટલે ધારી રાખેલા ભાવ છે. એકપણું, અનેકપણું, નિત્યપણું, અનિત્યપણું, તત્પણું એટલે તેપણું, અતત્પણું એટલે તેપણું નહીં, એવા જે ભાવ જે છે એ બધા તો મૂળ વસ્તુમાં છે, એટલે એને તો ધર્મ કહેવાય. પણ અહીંયા ગુરુદેવ એક બીજી વાત કહી કે આ પુણ્ય પાપના ભાવ એ વસ્તુની અંદર તો ખરેખર નથી, છતાં એને પણ કેમ ધર્મ કયા હશે? તો કહે છે કે પુણ્ય પાપના ભાવને પણ એક સમયની પર્યાયમાં ધારી રાખ્યા છે. એક સમયની પર્યાયમાં તો એ રહ્યા છે ને, એટલે અપેક્ષાથી એને પણ એક સમયની પર્યાયમાં જે ધારી રાખેલા આ પુણ્ય પાપના ભાવ છે એને પણ અહીંયા ધર્મ કયા છે. અહીંયા ધર્મ એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ જેના પરિણામ થાય છે એ ધર્મની વાત નથી. અહીંયા ધર્મ એટલે ધારી રાખેલા ભાવ, પોતે ધારી રાખ્યા છે, પોતે રાખ્યા છે એવા ભાવ, એને ધર્મ કયા છે. વસ્તુના ગુણ ધર્મો જે કહીએ છીએ એ ધારી રાખેલા ભાવ, એમાં રહેલા ભાવ એ ધર્મ છે. અહીં અસ્થિ નાસ્તિ, એક અનેક, નિત્ય અનિત્ય આદિ ધર્મના 14 બોલ લઈને સ્યાદવાદને સિદ્ધ કરશે. આમાં આગળ પછી આ કળશ પછીથી જે ટીકા છે ને એ ઘણી મહત્વની છે અને ઘણી સૂક્ષ્મ છે. એની અંદર મુખ્ય 4 વસ્તુને લઈ અને અમૃતચંદ્રાચાર્ય ભગવાને વાત સમજાવી છે. તો એની અંદર વાત શું આવશે? એક તો તત્ અને અતત્. તત્ અને અતત્ વસ્તુ તે પણે છે અને તે પણે નથી, એ તત્ અતત્. પછી એક અનેક,
એક અને અનેક. તે પછીથી સત અસત એટલે હોવાપણું અને ન હોવાપણું. હવે આ સત અસત છે એ 4 પ્રકારે કહેશે એટલે એમાં 8 બોલ આવશે. તત અતતમાં 2 બોલ આવશે, એક અનેકમાં 2 બોલ આવશે. પણ આ જે સત અસત એટલે સત એટલે હોવાપણું, અસત એટલે ન હોવાપણું, અસ્તિત્વ ની વાત લીધી છે. એટલે એની અંદર જે છે તે 8 બોલ આવશે. કેમ 8 બોલ આવશે? કેમ કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એ સત અને અસત એમ લેવામાં આવશે. દ્રવ્યથી હોવાપણું અને દ્રવ્યથી ન હોવાપણું, ક્ષેત્રથી હોવાપણું અને ક્ષેત્રથી ન હોવાપણું, કાળથી હોવાપણું અને કાળથી ન હોવાપણું, ભાવથી હોવાપણું અને ભાવથી ન હોવાપણું, એ પ્રમાણેના 8 બોલ આવશે. એટલે એ રીતે 12 બોલ થયા. અને પછી નિત્ય અનિત્યના 2 બોલ આવશે. એટલે એમ કુલ 14 બોલ આવશે. અને આ 14 બોલને સમજાવવા માટે અમૃતચંદ્રાચાર્ય ભગવાને 14 કળશ લખ્યા છે. અને એ 14 કળશની પહેલા આ ટીકાની અંદર ખૂબ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. અને શાંતિથી આપણે સમજીશું. એમને વાંચતો તો અઘરું લાગશે, પણ આપણે શાંતિથી સમજીશું તો કાંઈ અઘરું નહીં પડે. અને પૂજ્ય ગુરુદેવે ઘણી કૃપા કરી છે. આપણા તો અહોભાગ્ય છે કે ગુરુદેવે આ બધું આપણને સમજાવ્યું છે. નહીતર ક્યાંથી આ સમયસારને આપણે સમજત. આ પરિશિષ્ટ જે સમજાવવા માટે કહેવામાં આવ્યું છે એટલું સમજવાની પણ આપણી તો બુદ્ધિ નથી. તો ગુરુદેવનો પ્રતાપ છે કે આપણે આ સમજી શકીએ છીએ. તો અહીંયા આપણે મૂળ વાત ઉપર આવીએ. ગુરુદેવ એમ કહી રહ્યા છે કે 14 બોલ દ્વારા સમજાવવામાં આવશે. આગળ કહે છે 343 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કે આત્મા જ્ઞાન માત્ર છે એમ કહ્યું, એમાં શરીર આદિ પર જ્ઞેયોની નાસ્તી આવી જાય છે. એમાં પર જ્ઞેયો નથી એમ નાસ્તીથી વાત આવી જાય છે. આમ જ્ઞાન માત્ર વસ્તુ આત્મામાં અનેક ધર્મ આવી જાય છે. આત્મામાં અનેક ધર્મ આવી જાય છે. કહીએ છીએ તો જ્ઞાન માત્ર, પણ છતાંય એમાં એ અનેક ધર્મ એ રીતે આવી જાય છે. જ્ઞાન માત્ર વસ્તુ આત્મા છે તે દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, પર્યાય અપેક્ષાએ અનિત્ય છે. આમ નિત્ય અનિત્ય ધર્મ વસ્તુમાં સમાઈ જાય છે. જ્ઞાન છે એમ કહેતા જ તેમાં અસ્થિપણું અને ભેગું વસ્તુપણું આવી જાય છે. જ્ઞાન છે એમ કહેતા તે જ્ઞેય પણ થાય એવું પ્રમેયપણું ભેગું આવી જાય છે. જ્ઞાન છે એ જણાય એવું છે, જ્ઞાન છે જણાય એવું એટલે એ રીતે એને જ્ઞેય પણ થાય એવું પ્રમેયપણું પણ આવી જાય છે. પ્રમેયત્વ ગુણને કારણે આપણે બીજાને જણાવીએ છીએ. તો જેનું જ્ઞાન થાય છે એની અંદર પ્રમેયત્વ નામનો ગુણ છે એટલે એ જ્ઞેય છે અને એનું આપણને જ્ઞાન થાય છે. એટલે અહીંયા એમ કહ્યું છે કે જ્ઞાન છે એમ કહેતા તે જ્ઞેય પણ થાય એવું પ્રમેયત્વપણું ભેગું આવી જાય છે. વળી જ્ઞાન છે એમ કહેતા જ્ઞાન સાથે ભેગું સુખ પણ આવી ગયું. કેમ કે જ્ઞાન અર્થાંત જાણવું 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 એવો જે ભાવ તે સહજ હોવાથી અનાકુળ આનંદ મળે છે. એ રીતે એમાં ભેગો આનંદ સુખ પણ આવી જાય છે. જો ગુરુદેવે જો આ અનેકાંત કરી છે, જ્ઞાન માત્રનું અનેકાંતપણું ગુરુદેવે કેવું કર્યું છે, કેવી તાત્પર્યભૂત પ્રયોજનભૂત વાત અહીંયા લઈ લીધી છે. આવી વાત જૈન પરમેશ્વર વિતરાગ સર્વજ્ઞના માર્ગ સિવાય બીજે ક્યાંય નથી. એના પછીના પેરેગ્રાફમાં ત્રીજી લીટીમાં કહે છે કે હરિયંત દેવને ભગવાનને, તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને, હરિયંત દેવને ઈચ્છા હોતી નથી. કેમ કે એ તો પૂર્ણ વિતરાગ હોય છે એટલે હવે એમને કાંઈ ઈચ્છા છે નહીં. છતાંય ઈચ્છા વિના જ તેઓને ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ નીકળે છે. ઈચ્છા વિના એમનો વિહાર પણ થાય છે અને ઈચ્છા વિના ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ નીકળે છે. એ વાણીમાંથી, એ દિવ્ય ધ્વનિમાંથી, એ ઓમકાર ધ્વનિમાંથી સંત મુનિવરોએ શાસ્ત્ર રચ્યા અને તેમાં અનેકાંતમય વસ્તુના સ્વરૂપનું વર્ણન કર્યું. અને એ કેવી રીતે છે તો કે એ સ્યાદવાદ પદ્ધતિથી અનેકાંત સ્વરૂપ સમજાવ્યું છે. આગળ કહે છે કે વસ્તુ છે એમ કહેતા જ તેમાં પરની નાસ્તી આવી જાય છે. જો શાંતિથી સમજવા જેવું છે. આ તત્વજ્ઞાનને જરાક ધીરજપૂર્વક સમજવાનું છે.
વસ્તુ છે, છે એટલે એનું હોવાપણું છે, તો વસ્તુનું હોવાપણું છે એટલે હોવાપણું છે, વસ્તુ છે, વસ્તુ છે તો વસ્તુ કઈ રીતે છે? વસ્તુ વસ્તુ રૂપે છે. સોનું છે એમ કહ્યું એટલે એનો અર્થ શું થયો કે સોનું છે તો સોનું સોના રૂપે છે તો જ સોનું છે એમ કહીએ ને. તો એમાં એક વાત આવી જાય છે કે એ સોનું છે તો એ ચાંદી રૂપે નથી, લોઢા રૂપે નથી, માટી રૂપે નથી, એમ નાસ્તિથી પણ વાત આવી જાય છે. એટલે પરની એમાં નાસ્તિ છે, લોઢાની એમાં નાસ્તિ છે, ચાંદીની એમાં નાસ્તિ છે, માટીની એમાં નાસ્તિ છે. સોનું છે એમ કહીએ તો સોનું હોવા પડે છે એમ અસ્થિથી વાત કરીએ તો એની અંદર સોનામાં ચાંદી નથી એટલે ચાંદીની નાસ્તિ, સોનામાં લોઢું નથી, સોનામાં માટી નથી એટલે લોઢા અને માટીની નાસ્તિ. એટલે એ રીતે પરની નાસ્તિ એ વાત આવી જાય છે. વસ્તુ છે એ છે કહ્યું એટલે હોવાપણે છે, એનું એ રીતે અસ્તિત્વ છે. તો વસ્તુનું અસ્તિત્વ એ વસ્તુપણે છે એટલે બીજી અનેક પર વસ્તુપણે એનું સ્વરૂપ નથી. અને એ વાત આપણે સમજી જઈએ છીએ કેમ કે એમાં પરની નાસ્તિ છે, પરની અસ્તિ નથી, પર વસ્તુ એમાં નથી. વસ્તુ છે એમ કહેતા જ તેમાં પરની નાસ્તિ આવી જાય છે. જેમને પ્રવચન સારનો સ્વાધ્યાય કર્યો છે એમને આ અઘરું નહીં લાગે, સહેલું લાગશે, પણ કઈ વાંધો નહીં, નથી કર્યો તો પણ વાંધો નહીં, સમજાય એવું છે. પ્રભુ ગુરુદેવ આગળ સમજાવે છે, જુઓ આ આંગળી છે એમ કહેતા જ એમાં બીજી આંગળી નથી એમ ભેગું આવી જાય છે. એટલે કે પહેલી આંગળીની અંદર બીજી આંગળીની નાસ્તિ છે એમ વાત અંદર આવી ગઈ. જો એમ ન સ્વીકારે તો વસ્તુ જ સિદ્ધ નહીં થાય, બે વસ્તુ જુદી સિદ્ધ નહીં થાય. પહેલી આંગળી છે એમ કહ્યું એનો અર્થ જ એ છે કે એની અંદર બીજી આંગળી નથી, બીજી આંગળીની નાસ્તિ છે, તો જ પહેલી આંગળી બીજી આંગળીથી જુદી સિદ્ધ થશે. નહીંતર એની અંદર અનેક આંગળીઓ છે એવું જો સ્વીકારવામાં આવે તો શું થાય? પહેલી આંગળી સિદ્ધ જ નથી થતી. ફરીથી કે આ આંગળી છે એમ કહેતા જ એમાં બીજી આંગળી નથી એમ ભેગું આવી જાય. ત્યાં સુધી તો હું ધારું છું બધાને સમજાય, પણ પછી આગળ જે કહ્યું એ ફરીથી સમજો કે જો એમ ન સ્વીકારે, શું ન સ્વીકારે? કે પહેલી આંગળી છે એમ કહેતા એની અંદર બીજી આંગળી નથી, એ વાતને જો તમે નહીં સ્વીકારો તો મુશ્કેલી થશે. શું થશે મુશ્કેલી? તો વસ્તુ સિદ્ધ નહીં થાય, બે વસ્તુ જુદી સિદ્ધ નહીં થાય, બધું ભેળસેળ થઈ જશે. તમારે સ્પષ્ટ એમાં માની લેવું જ પડે કે પહેલી આંગળી છે એમાં બીજી આંગળી નથી, તો જ પહેલી આંગળી તમને સિદ્ધ થઈ, અથવા તો પહેલી આંગળી સ્પષ્ટ તમને થઈ. જો પહેલી આંગળી છે એની અંદર બીજું પણ કંઈક છે, બીજી આંગળી છે, ત્રીજી આંગળી છે, બીજું કંઈક છે, એમ તો ભેળસેળ થઈ જશે. એટલે તમારે જયારે પહેલી આંગળી છે એમ કહ્યું તો સમજી જ લેવું પડે કે પહેલી આંગળીમાં બીજું બધું નથી, એટલે એની સાથે બીજી બધી અન્ય ની નાસ્તિ છે, બીજા બધાની એમાં નાસ્તિ છે. એ વાતને તમારે પકડવી જ પડે, સ્વીકારવી જ પડે, નહીતર બધું ભેળસેળ થઈ જશે. તેવી રીતે ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા પ્રભુ જ્ઞાન માત્રપણે છે એમ કહેતા જ એવા ભગવાન આત્મામાં, એવા જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મામાં, એ જ્ઞાનમાં જે આ બધું શરીર, મન, વાણી, ઇન્દ્રિય બધું જે પરજ્ઞેયો જણાય છે એ એની અંદર નથી, એની એમાં નાસ્તિ છે. એવા જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મામાં કે જે જ્ઞાન દ્વારા જણાય છે એવા બધા જ પરજ્ઞેયો, જ્ઞાનમાં આવતા બધા જ પરજ્ઞેયો, સ્વ સિવાયના બધા જ પરજ્ઞેયો, શરીર, મન, વાણી, ઇન્દ્રિય, આ શુભાશુભ ભાવ, આ બધું એ બધા પરજ્ઞેયો છે, એની જ્ઞાનમાં નાસ્તિ છે, ભગવાન આત્મામાં નાસ્તિ છે. એ જ્ઞાનમાં જણાય છે પણ એ જ્ઞાનમાં નથી, જ્ઞાન રૂપે નથી, અને જ્ઞાન એ રૂપે નથી, આત્મા એ પરજ્ઞેય રૂપે નથી. એટલે આત્મામાં એ બધા પરજ્ઞેયોની નાસ્તિ છે. એને જ્ઞાન માત્ર કહ્યો એટલો એનો અર્થ જ એ થયો કે જ્ઞાન માત્ર જ છે અને બીજા બધા જ પરજ્ઞેયો એમાં નથી. ફરીથી
ભગવાન આત્મા જ્ઞાતા દ્રષ્ટા પ્રભુ જ્ઞાન માત્રપણે છે એમ કહેતા જ એના જ્ઞાનમાં જે શરીર મન વાણી ઇન્દ્રિય અને રાગ આદિ પર્ગનીઓ જણાય છે તેમાં એટલે આત્મામાં અથવા જ્ઞાનમાં નાસ્તિ છે એમ ભેગું આવી જાય છે. આવા અનેકાંત સ્વરૂપની દ્રષ્ટિ તે પરમ અમૃત છે. આવી અનેકાંત સ્વરૂપની દ્રષ્ટિ, આ વસ્તુનું સ્વરૂપ અનેકાંત છે અને એવા અનેકાંત સ્વરૂપની દ્રષ્ટિ એમ એને સ્વીકારવું એવી શ્રદ્ધા, અનેકાંત સ્વરૂપ દ્રવ્ય છે, અનેકાંત સ્વરૂપ ભગવાન આત્મા છે, તો એને એવો જ સ્વીકારવો એવી દ્રષ્ટિ હોવી એ પરમ અમૃત છે. એક એક વાક્યની અંદર જે ભાવ ભરેલા છે ગુરુદેવે સમજવા જેવા છે કે આવા અનેકાંત સ્વરૂપની દ્રષ્ટિ, એવી દ્રષ્ટિ થાય છે ભગવાન આત્મા તરફ કે આવો ભગવાન આત્મા, અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા, એવી દ્રષ્ટિ થાય છે. અને અનેક ધર્મો, વિરોધાભાસી શક્તિઓ અંદરમાં પડી છે, એ જુદી જુદી અપેક્ષાએ જુદી જુદી છે, છતાં પણ એમાં વિરોધાભાસ નથી આવતો એવો ભગવાન આત્મા સમજાય છે. એવી દ્રષ્ટિ થાય છે, એવી શ્રદ્ધા થાય છે, એવી માન્યતા થાય છે. દ્રવ્યશ્રુતના અભ્યાસ વિના આ બધું ન બને. દ્રવ્યશ્રુતનો ખૂબ અભ્યાસ જોઈએ. અમારા એક મિત્ર ઘણી વાર કહે છે કે બસ આટલું વાંચ્યું, હવે બસ વાંચ ક્યાં સુધી વાંચવાન કરવાનું, હવે તમે અંદરમાં જાઓ. ભાઈ, અંદરમાં નહીં જવાય, અંદરમાં એમને એમ નહીં જવાય. ખૂબ અભ્યાસ કરવો જ પડશે, કેમ કે અભ્યાસ દ્વારા સ્પષ્ટતા થતી જાય છે, ઘણી સ્પષ્ટતા થતી જાય છે. અનેકાંત સ્વરૂપનો સ્વીકાર કરવો. તો રોજે રોજ ગુરુદેવના પ્રવચનમાંથી એક એક વાત એવી પકડાય છે કે જેના દ્વારા સ્વરૂપમાં જવાય. એટલે ક્યારેય અભ્યાસ છોડવો નહીં, સ્વાધ્યાય ક્યારેય છોડાય નહીં. જીવનની છેલ્લી પળ સુધી સ્વાધ્યાય એક અથવા બીજા પ્રકારે કરવો જ રહ્યો. સ્વાધ્યાય એ સ્વરૂપ ભણીનું પ્રયાણ છે. સ્વરૂપ ભણી જવું એનું નામ જ સ્વાધ્યાય છે. એ સિવાય બીજો કોઈ સ્વાધ્યાય હોતો જ નથી. ચર્ચા વાર્તા એ સ્વાધ્યાય નથી, એ દ્વારા સ્વરૂપ ભણી જવું છે. અહીંયા કહે છે કે અનેકાંત સ્વરૂપની દ્રષ્ટિ તે પરમ અમૃત છે, તે સમ્યક દ્રષ્ટિ છે અને એ જ સમ્યક દર્શન છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, રાગ સ્વરૂપ નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, રાગ સ્વરૂપ નથી, પરરૂપ નથી, પર સ્વરૂપ નથી. આત્મા આનંદ રૂપ છે, આકુલતા રૂપ નથી. જો અહીંયા પણ બે લીધા છે સાથે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને રાગ સ્વરૂપ નથી, પર સ્વરૂપ નથી. આત્મા આનંદ રૂપ છે અને આકુલતા રૂપ નથી, કેમ કે આકુલતા હોય ત્યાં આનંદ ન હોય. આવા આત્મ સ્વરૂપની દ્રષ્ટિ કરે એને સમ્યક દર્શન રૂપ પ્રથમ ધર્મ પ્રગટ થાય છે. એવો ધર્મ જે પ્રગટ કરવાનો છે, જે મોક્ષનો માર્ગ છે. અને તેમાં લીનતા રમણતા કરે એની તો શી વાત. પહેલા તો આવો અનુભવ કર ભાઈ, એવો ધર્મ પ્રગટ કર, પછી લીનતા ને રમણતા. લીનતા ને રમણતા થાય એની તો શું વાત, એટલે કે એ તો મુનિ દશાની વાત છે. ત્યારે લીનતા ને રમણતા થાય. આવો વિતરાગનો ધર્મ છે. તેને જે ઓળખે તેને તે શરણ થાય છે. એવા વિતરાગ પરમેશ્વરના ધર્મને જે ઓળખે, જાણે, સમજે અને અનુભવે છે એ એને શરણે ગયા છે. એને વિતરાગના ધર્મનું શરણ છે. બાકી વિના ઓળખે કેવળી પણત્તો ધમ્મો શરણમ જામી, એનો કાંઈ અર્થ નથી. એ તો બોલે કે પણ એથી શું? કેવલી પણ ધર્મનું શરણ, પણ શરણ કેવી રીતે? અહીંયા એમ કહ્યું છે કે જે આવો અનેકાંત સ્વરૂપ ભગવાન આત્મા છે એને જાણે, સમજે અને અનુભવે તો એને કેવલી પનંતો ધમ્મો શરણમ થયું કહેવાય. એ સિવાય કેવલી પનંતો ધમ્મો શરણમ પહોંચામી આખું ચત્તારી મંગલમ બોલે જાય, એથી શું ફાયદો ભાઈ? અંતરમાં ધર્મનું સ્વરૂપ ઓળખ્યા વિના ધર્મનું શરણ ક્યાંથી પ્રાપ્ત થાય? ધર્મના સ્વરૂપને સમજીએ તો પછી ધર્મનું શરણ લેવાય ને. કેવળીને ઓળખે નહીં અને ધર્મને ઓળખે નહીં, અને ધર્મ કેમ થાય? કેવળીના સ્વરૂપને જાણતો નથી અને કેવળી સ્વરૂપ ધર્મને પણ સમજતો નથી, પછી ધર્મ ક્યાંથી થશે? આગળ 344માં પાના ઉપર કહે છે, બીજા પેરેગ્રાફમાં, કે ભગવાન આત્મા ચૈતન્યનો તેજ પુંજ પ્રભુ છે. આ કર્મ તો જડ છે, ફર છે, અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ થાય તે પુણ્યરૂપ વિકાર છે, તથા હિંસા, જૂથ આદિ ભાવ થાય તે પાપરૂપ વિકાર છે. એ એક સમયની પર્યાયના ધર્મ છે. છતાં પણ ત્રિકાળી જે એક ચૈતન્ય ભાવ, તેમાં એક પુણ્ય પાપરૂપ વિકાર નથી. ત્રિકાળી સ્વભાવ ભાવ
એમાં પુણ્ય પાપના ભાવ નથી, એ વિકાર નથી, એ તો સદા નિર્વિકાર છે. આવા સ્વભાવ ભાવની અંતરદ્રષ્ટિને રમણતા કરવા એનું નામ ધર્મ છે. અને આવી પોતાની ચીજને છોડીને લોકો બહારમાં લોકો ધર્મ માને અને મનાવે, પોતે માને ને બીજાને મનાવે, એ તો બધું અજ્ઞાન છે. ચોથા પેરેગ્રાફમાં કહે છે કે મિથ્યાત્વનું અંતિમ ફળ નિગોદ છે. એક તરફ વાત કરી છે, ઘણી વાર વાત કરી છે, પણ અત્યારે ફરીથી અહીંયા લીધી છે કે આપણે મિથ્યાત્વ જાય અને સમ્યક્ત્વ પ્રગટ થાય એને કેટલું મહત્વ આપવું જોઈએ. આપણે એટલું મહત્વ નથી આપતા ને. મિથ્યાત્વ દૂર કરવું એટલે કે સમ્યક્ત્વ પ્રગટ કરવું. તો સમ્યક્ત્વ પ્રગટ કરવાનું મહાત્મા અહીંયા સમજાવ્યું છે કે શું છે કે મિથ્યાત્વ જ્યાં સુધી છે તો ત્યાં સુધી શું થાય, આનંદ ભાવ થાય, એ બધું તો કહ્યું. પણ અહીંયા તો એક બીજી વાત કરી છે કે મિથ્યાત્વનું અંતિમ ફળ નિગોદ છે. મિથ્યાત્વને કારણે છેવટે પાછો નિગોદમાં ચાલ્યો જશે, ઇતર નિગોદમાં ચાલ્યો જશે કે જ્યાં ક્ષણમાં અનંતા જીવ જન્મ મરણ કર્યા કરે છે. આ લસણ, ડુંગળી, બટાટા એ બધા છે ને કંદમૂળ, એની રાય જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે. એક ઝીણી કટકીમાં અસંખ્ય ઔદારિક શરીર છે અને તે એક એક શરીરમાં, એ એક એક શરીરની અંદર સર્વજ્ઞ ભગવાન એમ કહે છે કે અત્યાર સુધીમાં જેટલા સિદ્ધ થયા છે તેનાથી અનંત ગુણા જીવ છે એક એક શરીરમાં. હવે આવી જીવની દશા હોય તો એને જીવ તરીકે કોઈ માને નહીં. આ જીવોએ આત્માની ઉપેક્ષા કેટલી કરી, એની હયાતીને કબૂલ ન કરી, પોતાના અસ્તિત્વને એમણે કબૂલ નથી કર્યું ને, પોતાના આત્માનો અનાદર કર્યો છે ને. પોતાની જેવડી સત્તા છે તેવડી સત્તાને પોતે, પોતાની હયાતીને, અસ્તિત્વને એમણે માન્યું નહીં, સ્વીકાર્યું નહીં. એ મિથ્યાત્વ. અને એવા મિથ્યાત્વને કારણે એમની એ દશા થઈ, એટલી બધી હીણી દશા થઈ કે એમને જીવ તરીકે લોકો સ્વીકારે નહીં. જીવો, બીજા અન્ય જીવો એને જીવ તરીકે પણ સ્વીકારે નહીં, એવી હીણી દશા થઈ. પોતે પોતાની જેવડી સત્તા છે, પોતે ભગવાન આત્મા જેવડો છે એવો સ્વીકાર્યો નહીં, એ મિથ્યાત્વ. પોતાના અસ્તિત્વ ને કબૂલ્યું નહીં, પોતાનું અસ્તિત્વ એને કબૂલ્યું નહીં, એટલે એના ફળમાં દુનિયા એને આત્મા છે એમ પણ માનતી નથી. દુનિયા એને આત્મા છે એમ માને એવું પણ રહ્યું નહીં. આવી એની દશા થઈ. જેણે વાસ્તવિક તત્વને ઓળખીને પોતાના સ્વરૂપને સ્વીકાર્યું છે એની અહીંયા વાત નથી. પણ જેને એનાથી વિરુદ્ધ મિથ્યાત્વ અને ગૃહિત મિથ્યાત્વને પકડીને પોતાના સ્વરૂપને સ્વીકાર્યું નહીં, પોતાના તત્વને ઓળવીને એટલે એનો અનાદર કરીને, એટલે બીજી રીતે કહીએ તો પોતાના તત્વને એને ગાળ આપી કે આળ આપી, એવો એ જુઠ્ઠો થઈ ગયો. તો પછી એના ફળરૂપે દુનિયા એને હવે સ્વીકારતી નથી. દુનિયા જીવ માને એમ પણ નથી. ભલે તીર્થંકર ભગવાન કે કોઈ ભગવાનના જ્ઞાનમાં તો દેખાયું છે કે જીવ જ છે અને દ્રવ્યસૂત્રનો જેને અભ્યાસ છે એ પણ જાણે છે, પણ સામાન્ય લોકોને ખ્યાલ નથી કે એની અંદર આટલા જીવ છે એવું તો સ્વીકારતા નથી. એક શરીરમાં અનંત જીવ, અને કેવી હીણી દશા, કોઈ માને નહીં કે આ જીવ છે, એવી હીણી દશામાં એ પહોંચી ગયો. આ બટેટાની ઝીણી કટકી, એની અંદર અસંખ્ય ઔદારિક શરીર એક કટકીમાં, અને એક એક શરીરમાં એવા અસંખ્ય જીવો. કોણ સ્વીકારે? તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ઘણું સમજવાનું છે, શાંતિથી બધું સમજીશું. આ જે મૂળ કળશ જે છે ત્યાં જે વાત કરી એ તર્કને પણ આપણે સમજ્યા, અને ગુરુદેવે એમાંથી આખી જુદી રીતે તાત્પર્યભૂત વાત જે કાઢી એને પણ આપણે સમજ્યા છીએ. બધાને મારી નમ્ર વિનંતી છે કે આજે જેટલો સ્વાધ્યાય જ્યાં સુધી થયો છે એ બરાબર સમયસર તેમજ પ્રવચન રત્નાકરમાંથી ગુરુદેવના પ્રવચન સહિત બરાબર વાંચી લેવો. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત